આપણી સ્કૂલ શ્રી મુરલીધર વિદ્યા મંદિર અંજાર દ્વારા પણ ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરી અને તમે પણ ઘરે બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી શકો. તો આજે હું તમને ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયનો પહેલો પાઠ ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે સમજૂતી આપીશ. વિદ્યાર્થીઓ, ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં તમે સમાજશાસ્ત્ર વિષયનો પ્રારંભિક પરિચય મેળવ્યો, જેમાં આપણે વિવિધ સમાજશાસ્ત્રીઓ વિશે માહિતી મેળવી. ત્યારબાદ સમાજશાસ્ત્રનો અન્ય વિષયો સાથેનો સંબંધ તથા સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓનો પરિચય મેળવ્યો તથા સમાજશાસ્ત્ર અને માનવ પર્યાવરણ વિશેનો પણ આપણે સંબંધ જોયો. તો હવે આપણે એટલી તો સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે કે ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ જાણવું કેટલું જરૂરી છે. વળી ભારતીય સમાજને સમજવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓને જાણવી પણ એટલી જ જરૂરી છે કે આ બધી સંસ્થાઓ જુદી જુદી હોવા છતાં પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે, જે ભારતીય સમાજનું આગવું લક્ષણ છે. 11મા ધોરણમાં આપણે સમાજશાસ્ત્રની વિવિધ સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરેલો છે, કે જેમાં આપણે જોયું હતું કે બાળક જન્મે છે ત્યારથી કરી અને વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યાં સુધી અનેક સામાજિક સંસ્થાઓના સંપર્કમાં આવે છે અને પોતાનું એક સામાજિક વ્યક્તિ તરીકે જવાબદારી નિભાવતું હોય છે. તો વિદ્યાર્થીઓ, તમારા વર્ગખંડમાં જો તમે અવલોકન કરશો તો તમને દરેક વિદ્યાર્થી જુદા જુદા ધર્મ અને જ્ઞાતિના હોવાનું માલુમ પડશે. આવું ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં કણે ભારત દેશમાં વિવિધ ધર્મ અને વિવિધ જ્ઞાતિના લોકો રહે છે, કે આટલું બધું વૈવિધ્ય હોવા છતાં પણ આપણો ભારત દેશ એક અખંડિત રાષ્ટ્ર છે. ભારતીય સમાજમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એ દરેક વિભાગમાં લોકોની રહેણી કહેણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. કે આપણા ભારત દેશને 4 વિભાગોમાં વિભાજિત કરી નાખવામાં આવ્યા છે: ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત. તો આ ચારે વિભાગોની જે જીવનશૈલી છે એમાં ઘણી બધી જાતનો તફાવત જોવા મળે છે. તો આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણને ભારતના નાગરિક હોવાનું ગૌરવ અપાવે છે. આપણે આ બધી બાબતને આ પ્રકરણમાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે વસ્તીના અર્થ અને વૈવિધ્યને સમજીએ. તો વસ્તીનો અર્થ કે સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે. કે સમાજનું જો સાતત્ય કે સમાજને આપણે ટકાવી છે તો એના માટે પહેલાં તો માનવ વસ્તી હોવી ખૂબ જ જરૂરી છે. કે આપણે એવી કલ્પના કરીએ કે કોઈ જગ્યાએ વસ્તી જ ન હોય, માનવીઓ જ જોવા ન મળે, તો તે જગ્યાએ સમાજની સ્થાપના થઈ શકે નહીં. તો કોઈ પણ સમાજની સ્થાપના માટે સૌ પ્રથમ માનવ વસ્તી હોવી ખૂબ જ જરૂરી છે. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય. આ પ્રશ્ન ઘણી બધી વખત બોર્ડની એક્ઝામમાં 1 માર્ક્સમાં પૂછાતો હોય છે
કે માનવ વસ્તી કોને કહેવાય? તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય. વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે. સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. કે કોઈ પણ સમાજને પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવવું હોય તો પહેલાં તો એના માટે વસ્તીની જાળવણી કરવા ખૂબ જ અનિવાર્ય બને છે. કે વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે કે જેમાં જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર કરે છે. કે વસ્તીનું કદ કઈ બાબતો પર નિર્ભર કરે છે? તો કે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. કે કોઈ પણ દેશમાં અથવા તો કોઈ પણ સમાજમાં જન્મદર, મૃત્યુદર અને કેટલા પ્રમાણમાં સ્થળાંતર થાય છે. આ ત્રણ બાબતો જે વસ્તીના કદ નિર્ભર કરે છે. વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર પણ અસર કરે છે. કે વસ્તીનું કદ કેટલા પ્રમાણમાં છે અને તેનું જે બંધારણ છે એ સમાજ ઉપર ખૂબ જ ગાઢ અસર કરતું જોવા મળે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહેવાય છે કે જેમાં વયજૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. ધર્મ, ભાષા, જાતિગત સ્તર રચના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવનને અસર કરે છે. તો ખાસ કરી અને વસ્તીના માળખામાં કે વયજૂથ કે કોઈ પણ સમાજમાં કેટલા વયજૂથની કેટલી વસ્તી છે તથા તો લિંગ પ્રમાણ, ગ્રામીણ વસ્તી કેટલા પ્રમાણમાં છે, શહેરી વસ્તી કેટલા પ્રમાણમાં છે તથા કયા સમાજમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા તો નિરક્ષરતાનું પ્રમાણ, આ બધી જે બાબતો છે તે વસ્તીના માળખા પર અસર કરે છે. તો આ જ રીતના વસ્તી અને સમાજ બંને પારસ્પરિક રીતે સંબંધિત અને ગાઢ રીતે જોડાયેલા જોવા મળે છે. તો હવે આપણે જોઈએ વસ્તીમાં વૈવિધ્ય કે વસ્તીમાં કઈ કઈ રીતનું વૈવિધ્ય જોવા મળે છે. કે કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે વયજૂથ કે વયજૂથમાં આપણે જોઈએ છીએ કે બાળકો, યુવાનો, વૃદ્ધ લોકો. તો વસ્તીના વયજૂથને આ રીતના 3 વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. ત્યારબાદ લિંગ પ્રમાણ, સ્ત્રીનું પ્રમાણ, પુરુષોનું પ્રમાણ, ગ્રામીણ અને શહેરી પ્રમાણ કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો, શહેરી વિસ્તારમાં રહેતા લોકો. ત્યારબાદ સાક્ષરતાનું પ્રમાણ કે સમાજમાં કેટલા લોકો સાક્ષર છે, કેટલાક લોકો નિરક્ષર છે. ધાર્મિક જૂથો કે લોકો કયો ધર્મ પાળે છે. ભાષાકીય જૂથો, લોકો કઈ ભાષા બોલે છે. વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે બાબતો વસ્તીમાં વૈવિધ્ય જોવા મળે છે. વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકાય છે. કે કોઈ પણ સમાજની સુખાકારીની વિગતો આપણને જાણવી હોય તો તે આપણને વસ્તીના વૈવિધ્ય પરથી જાણી શકાય છે. વળી આયોજન અને વિકાસમાં વસ્તી વિષયક આંકડાઓ આવશ્યક બની રહે છે. કે સ્થાનિકથી શરૂ કરી અને વૈશ્વિક કક્ષા સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. કે આપણે કોઈ પણ જગ્યાએ જઈશું તો આપણને ત્યાં કણે વસ્તીનું વૈવિધ્ય જોવા મળતું હોય છે. કે આપણે કોઈ પણ એરિયામાં, કોઈ પણ સોસાયટીમાં અથવા તો કોઈ પણ જગ્યાએ જશું તો ત્યાં કણે આપણને એક જ જાતની વસ્તી અથવા તો એક જ જાતનો સમુદાય જોવા મળશે નહીં. તો આપણે અહીં તેમના કેટલાક મુદ્દાઓનો ભારત અને ગુજરાતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં સર્વપ્રથમ આપણે ભારતની વસ્તીમાં
અને ગુજરાતની વસ્તીનું ધાર્મિક વૈવિધ્ય જોઈશું. વિદ્યાર્થીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે, કે આ વિવિધતામાં ધાર્મિક વૈવિધ્ય પણ જોવા મળે છે, કે જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા ધરાવે છે, તેમજ ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો, વ્રતોના આધારે પોતાની જીવનશૈલી રચે છે, કે દરેક વ્યક્તિને આપણા ભારતના બંધારણમાં પોતાનો ધર્મ સ્વતંત્ર રીતના પાળવાની છૂટ આપવામાં આવેલી છે. તેથી દરેક વ્યક્તિ પોતાનો ધર્મ સ્વતંત્ર રીતના પાળી અને તેના ધર્મનો અનુયાયી થઈ અને પોતાના ધાર્મિક સ્થાનોનો, પોતાના ધાર્મિક ગ્રંથોનો, ધાર્મિક તહેવારોનો સ્વતંત્રતાથી અપનાવી શકે છે. તો ભારતના બધા જ ધર્મોમાં બંધુતાની ભાવનાનો સંદેશ રહેલો છે, કે ભારતનો આપણે કોઈ પણ ધર્મ જોઈશું તો એ ધર્મનો એક સંદેશ છે, અને એ સંદેશ છે કે બંધુતાની ભાવના, કે ભારતના પ્રત્યેક લોકોએ ભાઈચારાની રીતના પોતાનું જીવન જીવવું જોઈએ. ધાર્મિક વૈવિધ્યના કારણે સૌ ભારતીયો પ્રત્યેક ધર્મના વાર તહેવારોમાં ભાગ લઈ અને ઐક્યની ભાવના પ્રસારિત કરે છે, કે આપણે સૌ જોઈએ છીએ કે ભારતના કોઈ પણ ધર્મના વાર તહેવારો જે છે તેમાં અલગ અલગ ધર્મના લોકો પોતાનો ભાગ લઈ શકે છે અને ઐક્યની ભાવના દર્શાવે છે. કે જેવી જ રીતના આપણે જોઈએ છીએ કે સ્કૂલોમાં પણ હોળી ધૂળેટી, દિવાળી હોય છે, નવરાત્રિ હોય છે, અથવા તો નાતાલ, ઈદ, આવા બધા જે કોઈ પણ તહેવારો આવે છે એમાં આપણને જાહેર રજાઓ કોઈ પણ માત્ર ખાલી ધર્મના સંદર્ભમાં આપવામાં આવતી નથી, પરંતુ પ્રત્યેક ધર્મના વિદ્યાર્થીઓને, કે કોઈ પણ ધર્મનો વિદ્યાર્થી શાળામાં ભણતો હોય એ બધા જ વિદ્યાર્થીઓને એ રજા આપવામાં આવતી હોય છે. કે માત્ર ખાલી નાતાલ જે છે તે ખ્રિસ્તી ધર્મના લોકો માટે હોય છે, તો નાતાલની રજા માત્ર ખાલી ખ્રિસ્તી ધર્મના જ વિદ્યાર્થીને આપવામાં આવશે એવું નથી હોતું, પરંતુ બધા જ ધર્મના વિદ્યાર્થીઓને એ રજાનો લાભ મળી શકે છે અને પોતાની રીતના તે નાતાલ ઉજવી શકે છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોનું પ્રમાણ જોઈશું, કે જે પ્રમાણ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપવામાં આવેલું છે અને જે ટકાવારીમાં દર્શાવેલું છે. તો તેમાં સર્વપ્રથમ હિન્દુ ધર્મમાં લોકોનું ભારતમાં 79.80% લોકો રહે છે, ગુજરાતમાં 88.57%. ત્યારબાદ ઇસ્લામ એટલે કે મુસ્લિમ ધર્મમાં ભારતમાં 14.23%, ગુજરાતમાં 9.67%. ત્યારબાદ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ભારતમાં 2.30% અને ગુજરાતમાં 0.52%. શીખ ધર્મના અનુયાયીઓ ભારતમાં 1.72%, જ્યારે ગુજરાતમાં 0.10%. બૌદ્ધ ધર્મના લોકો ભારતમાં 0.70%, ગુજરાતમાં 0.05%. જૈન ધર્મના લોકો ભારતમાં 0.37%, ગુજરાતમાં 0.96%. ત્યારબાદ કોઈ ધર્મ નથી પાળતા એવા લોકો ભારતમાં 0.24%, ગુજરાતમાં 0.10%. અને ઉપરોક્ત ધર્મ સિવાયના અન્ય ધર્મ પાળતા હોય તેવા લોકો ભારતમાં 0.66% અને ગુજરાતમાં 0.03% જોવા
મળે છે. હવે આ કોષ્ટકની ટકાવારી ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે છે, તેથી બધા જ ધર્મના લોકોનું જે પ્રમાણ અહીં દર્શાવવામાં આવ્યું છે તે બધાએ યાદ રાખવાનું છે. તો ઉપયુક્ત કોષ્ટક પરથી કહી શકાય કે ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે. આથી તેને બહુમતી સમુદાય પણ કહે છે. તો કયા સમુદાયને બહુમતી સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે? તો હિન્દુ સમુદાયને, કારણ કે હિન્દુ સમુદાયની વસ્તી ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં છે. જ્યારે લઘુમતી સમુદાયો પૈકી ઇસ્લામ ધર્મના લોકોની સંખ્યા વધારે છે. કે કોઈ ધર્મ નથીમાં એવા લોકોનો સમાવેશ થાય છે કે જે કોઈ ધર્મમાં માનતા જ નથી. ગુજરાતના આંકડા તરફ દ્રષ્ટિ કરીએ તો તેમાં પણ લગભગ ભારતના ધાર્મિક આંકડા જેવી જ સ્થિતિ જોવા મળે છે, કે જેમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે અને લઘુમતી સમુદાયો પૈકી મુસ્લિમોની વસ્તી સૌથી ઓછી જોવા મળે છે. વિદ્યાર્થીઓ, શૈક્ષણિક વર્ષ દરમિયાન તમે બધા ધર્મ આધારિત જે જાહેર રજાઓ માણો છો એ જ ધાર્મિક ઐક્ય દર્શાવે છે. તો હવે આપણે સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય વિશે વાત કરીશું, કે સ્ત્રી પુરુષ વસ્તીના વૈવિધ્યને સમજવા માટે સ્ત્રી પુરુષના પ્રમાણ અંગે ચર્ચા કરીએ. કે કોઈપણ સમાજના કદને સમજવા માટે સ્ત્રી પુરુષ પ્રમાણની સમજ મેળવવી આવશ્યક છે. સમાજના અભિન્ન અંગ સમાન સ્ત્રી પુરુષની વસ્તી વિષયક માહિતી જે તે સમાજની સંતુલિત વસ્તીનો નિર્દેશ કરે છે. કે કોઈપણ સમાજમાં આપણે જોઈએ તો સમાજમાં સ્ત્રી પુરુષ બંનેનું પ્રમાણ સરખું હોવું એટલે કે સંતુલિત હોવું જરૂરી છે. કોઈપણ સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ વધી જાય અથવા તો કોઈપણ સમાજમાં પુરુષોનું પ્રમાણ વધી જાય તો એ સમાજમાં ભારે અવ્યવસ્થા સર્જાય છે. તો એવું ન બને અને એક સંતુલિત સમાજની સ્થાપના કરવા માટે સ્ત્રી પુરુષનું પ્રમાણ પણ સંતુલિત હોવું ખૂબ જ આવશ્યક છે. અર્થાત કોઈપણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સપ્રમાણ હોવું જરૂરી છે, અને આ પ્રમાણમાં અસમતુલા ઊભી થાય તો તેનાથી વસ્તીને લગતા ઘણા પ્રશ્નો સર્જાઈ શકે છે. ભારત જેવા વિકાસશીલ દેશ તેમજ ગુજરાત જેવા ગતિશીલ રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ જોઈએ તો આ જે માહિતી છે તે પણ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અહીં આપવામાં આવેલી છે. કે ભારતની કુલ વસ્તી આપણે સંખ્યા અને ટકાવારી બંનેમાં જોઈએ તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તી 1,21,08,54,977 એટલે કે 100% જોવા મળેલી છે. જ્યારે પુરુષોનું પ્રમાણ 62,24,24,248 એટલે કે 51.51% જોવા મળેલ છે. જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ 58,69,174 એટલે કે 48.49% જોવા મળેલ છે. હવે ગુજરાતમાં આ સંખ્યા અથવા તો તેની ટકાવારી આપણે જોઈએ તો ગુજરાતની કુલ વસ્તી 6,04,39,692 એટલે કે 100% જોવા મળી છે. ત્યારબાદ પુરુષોનું પ્રમાણ 3,14,91,260
એટલે કે 52.10% જોવા મળેલ છે. ત્યારબાદ સ્ત્રીઓનું ગુજરાતમાં પ્રમાણ 2,89,48,432 એટલે કે 47.90% જોવા મળેલ છે. ઉપયુક્ત કોષ્ટક પરથી કહી શકાય કે ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે કે જેમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે અને પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે કે જેના જ કારણે આપણે જોઈએ છીએ કે અત્યારના ભારતીય સમાજમાં ઘણી બધી અવ્યવસ્થા જોવા મળે છે અને ખાસ કરી અને લગ્ન વિષયક જે પરિબળો છે તેમાં ખૂબ જ અવ્યવસ્થા સર્જાય છે અને તેના કારણે અત્યારના જે બળાત્કાર જેવા જે કેસો છે તેનું પ્રમાણ જે છે તે સતત વધતું જોવા મળે છે. તો કોઈ પણ સમાજની વ્યવસ્થા જળવાઈ રહે તો તેના માટે સ્ત્રી પુરુષનું પ્રમાણ પણ ખૂબ જ વ્યવસ્થિત અથવા તો એક સમાન હોવું જરૂરી છે. ગુજરાતમાં પણ સ્ત્રી પુરુષ પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ તફાવત જોવા મળે છે. આપ જાણો છો તે મુજબ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેના પરથી લિંગ પ્રમાણ જાણી શકાય છે. લિંગ પ્રમાણ એટલે કે કોઈ પણ દેશમાં દર 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. સૌથી વધુ લિંગ પ્રમાણ કેરેલા રાજ્યમાં 1084 છે અને સૌથી ઓછું લિંગ પ્રમાણ દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં 618 છે અને ગુજરાતમાં તેનો દર 918 છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે કે જેમાં દેશની કુલ વસ્તીના 16.49% લોકો વસવાટ કરે છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે કે જેમાં દેશની કુલ વસ્તીના 0.84% લોકો વસવાટ કરે છે. તો આ હતું સ્ત્રી પુરુષ પ્રમાણ અથવા તો સ્ત્રી પુરુષ વૈવિધ્ય. હવે આપણે જોશું સાંસ્કૃતિક વૈવિધ્ય કે વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેન્જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હકૂમત અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે. વિવિધ તબક્કાના શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈ અને આવેલ વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે. કે આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોએ ભારતમાં આવી અને પોતાની સત્તાનો પાયો નાખ્યો હતો. તો તેને કારણે અત્યારના વર્તમાન સમયમાં પણ અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ અથવા તો ઘણી બધી જાતની પશ્ચિમીકરણનો પ્રભાવ આપણા ભારત દેશની સંસ્કૃતિ પર જોવા મળે છે. તો ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે. પ્રદેશ અનુસારની સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે કે આપણે જોઈએ તો દરેક પ્રદેશને પોતાની આગવી ભાષા, જીવનશૈલી, રહેણી કહેણી બધું અલગ અલગ જોવા મળે છે.
સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન પણ કરે છે. આથી સાંસ્કૃતિક ઐક્ય મુજબ મજબૂત બને છે. ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે. સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો, ખોરાક પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે, જે નીચે મુજબ છે. તો તેમાં પહેલું ઉત્સવો, કે સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. જેમ કે દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, નવરોઝ એટલે કે પતેતી, ગુરપર્બ વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરેલાનો ઓણમ, ઉત્તર ભારતનો બૈશાખી વગેરેમાં લોકો ઉત્સાહથી સામેલ થાય છે. બુદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતિની ઉજવણી પણ ઉત્સાહથી કરવામાં આવે છે. આમ દરેક પ્રદેશના લોકો પોતાના પ્રદેશનો આગવો તહેવાર અથવા તો આગવા ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. ત્યારબાદ છે ભાષા. ભારતમાં ભાષા તેમજ બોલીમાં તો વૈવિધ્ય છે જ, એ તમે ક્યાં નથી જાણતા? આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે, કે આપણા ભારતના બંધારણમાં પણ 22 ભાષાઓને માન્યતા પ્રાપ્ત થયેલી છે. જેમાં અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ વગેરે ભાષાનો સમાવેશ થાય છે. ભાષા સંસ્કૃતિને ટકાવે છે, સાથે ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે. વિદ્યાર્થીઓ, તમે એ પણ જાણતા હશો કે જુદી જુદી ભાષાઓ સાથે બોલીઓ પણ છે. કહેવાય છે ને કે 12 ગાઉએ બોલી બદલાય, કે આપણી ભારતમાં અલગ અલગ ભાષા તો પ્રચલિત છે, પરંતુ તેની સાથે સાથે જ અલગ અલગ બોલીઓ પણ આપણને જોવા મળે છે. જેમ કે આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, પરંતુ ગુજરાતીની અંદર પણ આપણા બધીની ગુજરાતી બોલવાની રીત જે છે તે અલગ છે. તો આ રીતના આપણી બોલીઓ પણ અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ છે પોશાક. ભારતીય પોશાકોમાં વિવિધતા જોવા મળે છે. પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે પંજાબનું પંજાબી કે ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે. એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. દાખલા તરીકે બુરખા, રીદા, પાઘડી વગેરે. જેમ કે પ્રદેશ પ્રમાણે લોકોનો પોશાક પણ બદલાયેલો જોવા મળે છે, અથવા તો ઘણા બધા ધર્મના લોકો પણ પોતાના પોશાકને વળગી રહેતા હોય છે. તો એના પોશાકના આધારે આપણે કહી શકીએ છીએ કે આ વ્યક્તિ કયા પ્રદેશનો અથવા તો આ વ્યક્તિ કયા ધર્મનો અનુયાયી છે. ત્યારબાદ છે ખોરાક. પ્રદેશ અનુસારના અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે તે સ્વાભાવિક છે. દરિયાઈ પટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય છે, માટે સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે. લોકો પ્રદેશ અનુસાર ખોરાક ઉપર પણ તેની અસર જોવા પડતી હોય છે, કે દરિયાઈ પટ્ટીની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે
તે લોકો ખાસ કરી અને તેમના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે કે તેમનો વ્યવસાય માછીમારીનો હોય છે, તો તેમનો ખોરાક પણ ભાત અને માછલી હોય છે. વળી પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે. તો એવી જ રીતના ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે, જેમ કે જૈન પાઉંભાજી, સ્વામિનારાયણ થાળી. હવે તો પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે તેમ પણ કહી શકાય. કે આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રદેશ અનુસાર લોકોનો ખોરાક પણ બદલાયેલો જોવા મળે છે. અને ધર્મને પણ આપણે ધ્યાનમાં રાખીએ તો ઘણા ધર્મના લોકો એવા પણ હોય છે કે જેઓ લસણ, ડુંગળી વગેરે જેવા તામસિક ખોરાકો છે તેઓ લેવાનું પસંદ નથી કરતા. તો આ રીતના આપણા દેશમાં ખોરાકમાં પણ ઘણી બધી જાતનું વૈવિધ્ય જોવા મળતું હોય છે. હવે આપણે જીવન નિર્વાહની રીતો વિશે જોઈશું કે દરેક પ્રદેશના લોકો પોતાનું જીવન નિર્વાહ કઈ રીતના કરતા હોય છે. અર્થોપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી રળવા પ્રયત્નશીલ રહે છે. આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિને પોતાનું જીવન સ્વતંત્ર રીતના જીવવાની આપણા બંધારણમાં પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. તેમાં વ્યક્તિમાં રહેલ કલા, કૌશલ્ય, આવડત વગેરે બાબતોનો તે ઉપયોગ કરી અને પોતાની રોજીરોટી મેળવી શકે છે. રોજગારલક્ષી શિક્ષણ કૌશલ્યને લીધે માનવી એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતરિત થાય છે. આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિનું એક સ્થળેથી બીજે સ્થળે વહન કરી અને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. કે લોકો જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે ત્યારે તે પોતાની સંસ્કૃતિને પણ સાથે લઈ જતા હોય છે. અને તે જ્યારે બીજા સ્થળે પોતે રહેવાનું શરૂ કરે છે ત્યારે તરત જ તે પોતાની સંસ્કૃતિને બદલાવી શકતા નથી. તો તેને કારણે આ રીતના સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો જોવા મળે છે. સાથોસાથ રાષ્ટ્રીય ઐક્યની ભાવનાની પણ જાળવણી કરે છે. આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે. તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી અને જે તે પ્રદેશના વૈવિધ્યની સવિશેષ માહિતી એકત્રિત કરવા પ્રેરે છે. ગુજરાતના ગરબા કે પતંગોત્સવ સ્થાનિકથી વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. કે આપણે જોઈએ છીએ કે ગુજરાતનું ખૂબ જ પ્રખ્યાત નૃત્ય ગરબા અને પતંગોત્સવ જેવા જે ઉત્સવો છે તે ગુજરાત સિવાયના અન્ય પ્રદેશના લોકો પણ અથવા તો વૈશ્વિક ફલક પર આવી સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. અને વિશ્વમાં ઘણા બધા દેશના લોકો ગરબા, પતંગોત્સવ તથા અન્ય ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ત્યારબાદ છે વંચિત સમૂહોનું વૈવિધ્ય. કે જે લોકો ઘણી બધી સેવાઓથી વંચિત રહી ગયેલા છે તેમના લોકોનું પણ વૈવિધ્ય જોવા મળે છે. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા છે. સાથોસાથ
સમાજના વંચિત સમૂહો માટે વિશેષ જોગવાઈ કરી અને તેમના ઉત્કર્ષ માટે પ્રયત્નો કર્યા. આ વંચિત સમૂહોને મુખ્યત્વે 3 કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેમાં પહેલું છે અનુસૂચિત જનજાતિ, બીજું છે અનુસૂચિત જનજાતિ, ત્રીજું છે અન્ય પછાત વર્ગો. તો વિદ્યાર્થીઓ, આદિવાસીઓને અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે, પણ તેમનો બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આદિવાસીઓને આમ આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા નામોથી લોકો ઓળખતા હોય છે, પરંતુ આપણા ભારતના બંધારણમાં તેમનો ઉલ્લેખ અનુસૂચિત જનજાતિ તરીકે કરવામાં આવેલો છે. એકમ 2 અને એકમ 3માં આપણે આદિવાસીઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. અહીં આપણે તેમની વસ્તી વિષયક માહિતી મેળવીશું. ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ ભારતમાં 1951 અને 2011માં આદિવાસીનું પ્રમાણ આ પ્રમાણે નોંધાયું છે. વર્ષ 1951માં આદિવાસીઓની જનસંખ્યા 1,91,47,054 અને કુલ વસ્તીમાં આદિવાસી વસ્તીના ટકા 2.26 છે. જ્યારે 2011ના વર્ષમાં આદિવાસીઓની જનસંખ્યા 10,42,81,034 છે, જ્યારે કુલ વસ્તીમાં આદિવાસી વસ્તીના ટકા 8.60 છે. તો આ કોષ્ટક પરથી આપણને જણાય છે કે 1951માં આદિવાસીઓની વસ્તી 2.26% હતી, તે 2011માં વધીને 8.60% થઈ છે. તો આ રીતના આદિવાસી વસ્તીઓની સંખ્યામાં પણ વધારો થયેલો જોવા મળે છે. ત્યારબાદ આપણે ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી વિશે જોઈશું કે ભારતના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછા વત્તા પ્રમાણમાં અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી પરિશિષ્ટ 2માં જોઈ શકાય છે. તો ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011ને જોતા સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્રશાસિત પ્રદેશ મિઝોરમમાં 94.97% જોવા મળે છે, જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં 0.57% જોવા મળે છે. ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપમાં મોટાભાગની આદિવાસી વસ્તી વસવાટ કરે છે. તો આ જ પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી દરેક જિલ્લામાં ઓછા વત્તા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ સ્ત્રી પુરુષ પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ તફાવત જોવા મળે છે. આપ જાણો છો તે મુજબ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેના પરથી લિંગ પ્રમાણ જાણી શકાય છે. લિંગ પ્રમાણ એટલે કે કોઈ પણ દેશમાં દર 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. સૌથી વધુ લિંગ પ્રમાણ કેરેલા રાજ્યમાં
1084 છે અને સૌથી ઓછું લિંગ પ્રમાણ દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં 618 છે અને ગુજરાતમાં તેનો દર 918 છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે કે જેમાં દેશની કુલ વસ્તીના 16.49% લોકો વસવાટ કરે છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે કે જેમાં દેશની કુલ વસ્તીના 0.84% લોકો વસવાટ કરે છે. તો આ હતું સ્ત્રી પુરુષ પ્રમાણ અથવા તો સ્ત્રી પુરુષ વૈવિધ્ય. હવે આપણે જોશું સાંસ્કૃતિક વૈવિધ્ય કે વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેન્જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હકૂમત અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે. વિવિધ તબક્કાના શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈ અને આવેલ વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે. કે આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોએ ભારતમાં આવી અને પોતાની સત્તાનો પાયો નાખ્યો હતો. તો તેને કારણે અત્યારના વર્તમાન સમયમાં પણ અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ અથવા તો ઘણી બધી જાતની પશ્ચિમીકરણનો પ્રભાવ આપણા ભારત દેશની સંસ્કૃતિ પર જોવા મળે છે. તો ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે. પ્રદેશ અનુસારની સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે. કે આપણે જોઈએ તો દરેક પ્રદેશને પોતાની આગવી ભાષા, જીવનશૈલી, રહેણી-કહેણી બધું અલગ અલગ જોવા મળે છે. સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન પણ કરે છે. આથી સાંસ્કૃતિક ઐક્ય મુજબ મજબૂત બને છે. ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે. સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો, ખોરાક પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે, જે નીચે મુજબ છે. તો તેમાં પહેલું ઉત્સવો કે સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. જેમ કે દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, નવરોઝ એટલે કે પતેતી, ગુરપર્બ વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરેલાનો ઓણમ, ઉત્તર ભારતનો બૈશાખી વગેરેમાં લોકો ઉત્સાહથી સામેલ થાય છે. બુદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતીની ઉજવણી પણ ઉત્સાહથી કરવામાં આવે છે. આમ દરેક પ્રદેશના લોકો પોતાના પ્રદેશનો આગવો તહેવાર અથવા તો આગવા ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. ત્યારબાદ છે ભાષા. ભારતમાં ભાષા તેમજ બોલીમાં તો વૈવિધ્ય છે જ, એ તમે ક્યાં નથી જાણતા. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે. કે આપણા ભારતના બંધારણમાં પણ 22 ભાષાઓને માન્યતા પ્રાપ્ત થયેલી છે. જેમાં અસ્મી,
બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે. ભાષા સંસ્કૃતિને ટકાવે છે. સાથે ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે. વિદ્યાર્થીઓ, તમે એ પણ જાણતા હશો કે જુદી જુદી ભાષાઓ સાથે બોલીઓ પણ છે. કહેવાય છે ને કે 12 ગાઉએ બોલી બદલાય. કે આપણી ભારતમાં અલગ અલગ ભાષા તો પ્રચલિત છે, પરંતુ તેની સાથે સાથે જ અલગ અલગ બોલીઓ પણ આપણને જોવા મળે છે. જેમ કે આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, પરંતુ ગુજરાતીની અંદર પણ આપણા બધીની ગુજરાતી બોલવાની રીત જે છે તે અલગ છે. તો આ રીતના આપણી બોલીઓ પણ અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ છે પોશાક. ભારતીય પોશાકોમાં વિવિધતા જોવા મળે છે. પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે પંજાબનું પંજાબી કે ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે. એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. દાખલા તરીકે બુરખા, રીદા, પાઘડી વગેરે. જેમ કે પ્રદેશ પ્રમાણે લોકોનો પોશાક પણ બદલાયેલો જોવા મળે છે. અથવા તો ઘણા બધા ધર્મના લોકો પણ પોતાના પોશાકને વળગી રહેતા હોય છે. તો એના પોશાકના આધારે આપણે કહી શકીએ છીએ કે આ વ્યક્તિ કયા પ્રદેશનો અથવા તો આ વ્યક્તિ કયા ધર્મનો અનુયાયી છે. ત્યારબાદ છે ખોરાક. પ્રદેશ અનુસારના અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે તે સ્વાભાવિક છે. દરિયાઈ પટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય છે. માટે સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે. લોકો પ્રદેશ અનુસાર ખોરાક ઉપર પણ તેની અસર જોવા પડતી હોય છે. કે દરિયાઈ પટ્ટીની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે તે લોકો ખાસ કરી અને તેમના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે કે તેમનો વ્યવસાય માછીમારીનો હોય છે, તો તેમનો ખોરાક પણ ભાત અને માછલી હોય છે. વળી પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે. તો એવી જ રીતના ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. જેમ કે જૈન પાઉંભાજી, સ્વામિનારાયણ થાળી. હવે તો પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે તેમ પણ કહી શકાય. કે આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રદેશ અનુસાર લોકોનો ખોરાક પણ બદલાયેલો જોવા મળે છે. અને ધર્મને પણ આપણે ધ્યાનમાં રાખીએ તો ઘણા ધર્મના લોકો એવા પણ હોય છે કે જેઓ લસણ, ડુંગળી વગેરે જેવા તામસિક ખોરાકો છે તેઓ લેવાનું પસંદ નથી કરતા. તો આ રીતના આપણા દેશમાં ખોરાકમાં પણ ઘણી બધી જાતનું વૈવિધ્ય જોવા મળતું હોય છે. મેદાની વિસ્તાર, પહાડો, નદીઓ, સમુદ્ર, જંગલ અને રણ જેવી ભૌગોલિક વિશિષ્ટતાઓ ધરાવતો આપણો દેશ ભારત છે. ઐતિહાસિક રીતે નાના નાના રાજ્યોમાં વહેંચાયેલો ભારત એક દેશ તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. ભૌગોલિક વિવિધતાઓ લોકોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખી એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે. જેમ કે આપણે જોઈએ કે આપણા દેશમાં વિવિધ જાતની ભૌગોલિક વિવિધતા જોવા મળે છે, તો તેને કારણે જુદી જુદી પરિસ્થિતિઓમાં પણ
લોકોએ કઈ રીતના સાનુકૂળ થવું અને કઈ રીતના રહેવું તે શીખવા મળે છે. અને તેની સાથે સાથે પરસ્પર મૈત્રી ભાવ રાખી અને ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે કઈ રીતના એક્ય સાધવું તે શીખવા મળે છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું કે પછી ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશો, વિવિધ જ્ઞાતિ, વિવિધ ભાષા, વિવિધ ધર્મના લોકો પરસ્પર મદદ અને ફંડ આપી વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે કુદરતી પ્રકોપોના લીધે ખૂબ જ વધારે પ્રમાણમાં જ્યારે સહાયની જરૂર ઊભી થાય છે ત્યારે લોકો પરસ્પર મદદ અને ફંડ આપી વિવિધતામાં રહેલી એકતાના દર્શન કરાવે છે. ત્યારબાદ બીજું પરિબળ છે ભારતનું બંધારણ. ભારતના બંધારણ વિશે આપણે સૌ જાણીએ છીએ કે ભારતનું બંધારણ એ આખા વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. અને ભારતનું બંધારણ એ ખૂબ જ વિશાળ છે. આટલા બધા વૈવિધ્યભર્યા દેશમાં રાષ્ટ્રીય એકતા સર્જવામાં કોઈ પાયાનું પરિબળ હોય તો તે ભારતનું બંધારણ છે. કે આપણો ભારત દેશ આટલો મોટો દેશ છે અને તેમાં ઘણી બધી જાતની વિવિધતાઓ વિશે આપણે જોયું તો એ વિવિધતામાં પણ એકતા જાળવવાનું કાર્ય કોઈ કરતું હોય તો તે આપણા ભારતનું બંધારણ છે. એ ભારતનું બંધારણ બધા જ લોકોને એક સાથે જોડીને રાખે છે. ભારત એ વિવિધ રાજ્યોનો સંઘ છે. આ સંઘ રાજ્યોને જોડતો કોઈ લેખિત દસ્તાવેજ હોય તો તે બંધારણ છે. ભારતના બંધારણના આમુખમાં ભારત એ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે. અને ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા તેના પાયા છે. આપણા ભારતના બંધારણમાં ખાસ કરીને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક જેવા શબ્દોનો ઉમેરો કરવામાં આવેલો છે. અને તેની સાથે સાથે ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતાને પણ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. ભારતના બંધારણમાં સમાનતાના અધિકારમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના કારણોસરના ભેદભાવો ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. કે આપણે ત્યાં કણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિને પોતાનો જે ધર્મ સ્વીકારવો હોય તે સ્વતંત્રતાથી સ્વીકારી શકે છે. તેમાં કોઈ પણ અન્ય વ્યક્તિ દ્વારા કોઈ પણ જાતની દખલગીરી કરી શકાય નહીં. તેવી જ રીતના જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળના કારણે કોઈ પણ જાતના ભેદભાવો આપણે પાડી શકતા નથી. અને આ બધા જ ભેદભાવો ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે કે જેથી કરી અને આપણા દેશની એકતા જળવાઈ શકે. ભારતનું બંધારણ બધા જ નાગરિકને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપી અને તેમનામાં ભાતૃભાવ દ્રઢ બનાવે છે. ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. કે આપણા ભારત દેશમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવા માટે ફરજિયાતપણે આપણે કહી શકીએ નહીં. કે વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાને જે ધર્મ પાળવો હોય તે પાળી શકે છે. એટલે કે ભારત રાજ્યનો કોઈ ધર્મ નથી. બધા જ ધર્મો માટે સમાન આદર અને રક્ષણ મળે છે. બધા જ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવા તથા પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર બંધારણે આપ્યો છે.
ભારતમાં કોઈ પણ સ્થળે વસવાટ કરતા અને પોતાની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતિ ધરાવતા લઘુમતી જૂથોને આ બધાનું જતન કરવાનો અને જાળવવાનો અધિકાર પણ બંધારણે આપેલો છે. ધારો કે કોઈ પણ લઘુમતી જૂથનો કોઈ પણ વ્યક્તિ હોય તે અન્ય કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કરે છે તો ત્યાં કણે તે પોતાની સંસ્કૃતિને અપનાવી શકે છે, પોતાનો સ્વતંત્રપણે ધર્મ પાળી શકે છે અને સ્વતંત્રપણે પોતાની ભાષા પણ બોલી શકે છે. તો આ બધા અધિકારો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. ત્યારબાદનું ત્રીજું પરિબળ છે નાગરિક ફરજો. ભારતના નાગરિકોની ફરજોમાં પણ રાષ્ટ્રીય એકતાના નિર્દેશિત થાય છે, જેવી કે રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. કે ખાસ કરીને કોઈ પણ જે વ્યક્તિ હોય છે જે આપણા દેશનો નાગરિક હોય છે તે આપણા દેશને વફાદાર રહે. તો આપણા દેશના જે આદર્શો છે, સંસ્થાઓ છે, આપણા દેશનો રાષ્ટ્રધ્વજ, આપણા દેશનું રાષ્ટ્રગીત બધેનો આદર કરવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આઝાદી માટેની લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં સન્માનિત કરી અને તેને ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરી ને તેનું રક્ષણ કરવું, દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવે. કે આપણા દેશને ક્યારેય પણ કોઈ પણ નાગરિકની જરૂરિયાત હોય તો તરત જ આપણા દેશની સેવા માટે આપણે આપણું યોગદાન આપવું જોઈએ અને આપણે રાષ્ટ્રીય સેવા બજાવવી જોઈએ. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતોથી પર રહેવું જોઈએ. ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી. સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહારો કરવા. આ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતા સર્જવામાં પાયાની ભૂમિકા બજાવે છે. ત્યારબાદ ચોથું પરિબળ છે કાયદાઓ. ભારતીય ફોજદારી કાયદાઓ જેવા કે જ્ઞાતિ, કોમ કે વર્ગ સંઘર્ષના પ્રોત્સાહનને અટકાવતા કાયદા, રાષ્ટ્રીય એકતા માટે વિઘાતક આક્ષેપો કરી રાજદ્રોહ અટકાવતા કાયદા, અસ્પૃશ્યતા નિવારણ, ચૂંટણી આચારસંહિતાના કાયદાઓનું પાલન અને ઉલ્લંઘન બદલ સજા પણ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે. આમ આપણા દેશમાં ઘણા બધા કાયદાઓ એવા છે કે જેના કારણે આપણા દેશની એકતા જળવાઈ રહે છે અને કાયદાઓના ઉલ્લંઘન કરવા બદલ તેઓને સજા પણ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ પાંચમું પરિબળ છે લોકશાહી પ્રણાલી. ભારત એક લોકશાહી શાસન પ્રણાલી ધરાવતો દેશ છે. તો ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ, વિધાનસભા જેવા ગૃહોની ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજ, પંચાયત અને નગર નિગમોની ચૂંટણીઓ યોજાય છે. કે આપણા દેશની લોકશાહી પ્રણાલીને ટકાવી રાખવા માટે અલગ અલગ બાબતોનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં સંસદ, વિધાનસભા જેવા ગૃહોની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની પંચાયતો, નગર નિગમોની ચૂંટણી આ બધી જ બાબતો દ્વારા લોકશાહી પ્રણાલીને ટકાવી શકાય છે. તો આ ચૂંટણીઓમાં દેશના 18 વર્ષથી ઉપરના કોઈપણ નાગરિકને મતદાનનો અધિકાર મળેલ છે. કે આ
કોઈપણ જાતની ચૂંટણીઓ યોજાય છે તો એ ચૂંટણીઓમાં મતદાન આપવા માટે આપણા ભારતના બંધારણમાં 18 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. તો આ રીતે સમાન મળેલ મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક પરિબળ છે. આ અધિકાર વ્યક્તિના કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશથી પર રહીને મળે છે. એટલે કે શાસન પ્રણાલીમાં, લોકશાહી શાસન પ્રણાલીમાં જ્યારે 18 વર્ષથી ઉપરની ઉંમરનો જે કોઈ પણ વ્યક્તિ પોતાનો મત આપી શકે છે તે વ્યક્તિને કોઈ પણ જાતની જાતિ, જ્ઞાતિ કે ભાષા નડતરરૂપ થતા નથી. ભલે તે કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય કે કોઈ પણ પ્રદેશમાં રહેતો હોય, તો પણ તેને મત આપવાનો અધિકાર આપણા ભારતના બંધારણ તરફથી આપવામાં આવેલો છે. એટલે વ્યક્તિ સમાન નાગરિકત્વનો અનુભવ કરી શકે છે. સાથે કોઈ પણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર ધરાવે છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ પણ કરી શકે છે. કે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે ચૂંટણીમાં લડવા માટે પોતાની ઉમેદવારી પણ નોંધાવી શકે છે અને પોતાના ક્ષેત્રનું નેતૃત્વ પણ કરી શકે છે. તો આ રાષ્ટ્રીય પક્ષો પણ પોતાના પક્ષમાં નેતા, કાર્યકરો કે મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય પણ તેમનું અંતિમ ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના મતદાતાને આકર્ષવાનું છે. આથી આ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. આમ દેશની સંસદ, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વનું પરિબળ છે. ત્યારબાદ છઠ્ઠું પરિબળ છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. આપણા દેશમાં ઘણી બધી જાતના રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવે છે અને તેની સાથે સાથે સારા કાર્ય કરનાર લોકોને રાષ્ટ્રીય સન્માન આપી અને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવે છે. પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે. શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ, રાષ્ટ્રીય સેવા યોજના કે નેશનલ કેડેટ કોર જેવી પ્રવૃત્તિઓની વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ આપે છે. કે વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી શાળા કોલેજોમાં NSS અને NCCની પ્રવૃત્તિઓ ચાલુ રહેલી છે. તો તેના કારણે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ વધી શકે. તો તેવી જ રીતે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવા નાગરિક એવોર્ડ કે કોઈ પણ આપણા ભારત દેશનો શ્રેષ્ઠ નાગરિક હોય તો તેને આવા નાગરિક એવોર્ડથી સન્માનવામાં આવે છે. ત્યારબાદ રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ જેવા રમતગમત માટે એવોર્ડોથી સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ, બહાદુરી, સાહિત્ય વગેરે વિવિધ સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે.
તો કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો કે સમાજ સેવક વગેરેને બિરદાવીને લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. ત્યારબાદનું 7મું પરિબળ છે રમતગમતની પ્રવૃત્તિઓ. ભારત કે ભારતની બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા, પ્રદેશ કે કોમથી પર રહી અને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. તો આપણા ભારત દેશમાં ઘણી બધી આવી રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે કે જેમાં ભારતનો કોઈ પણ વ્યક્તિ માત્ર ખાલી એક ભારતનો નાગરિક બનીને જ પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે, જેમાં તેને કોઈ પણ જાતની ભાષા, પ્રદેશ, જાતિ કે કોમથી કોઈ પણ જાતની અડચણ ઊભી થતી નથી. તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાજ્ય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો, ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં પણ એક ભારતીય હોવાની અને ખેલદિલીની ભાવનાથી રમાય છે. ભારતમાં ક્રિકેટ રમતની ભારે ઘેલછા છે. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારત વિજયની ખુશી મનાવે છે. કે આપણા ભારત દેશમાં ખૂબ જ વધારે પ્રમાણમાં લોકો ક્રિકેટની રમતથી પ્રેરાયેલા છે. નાના બાળકથી કરી અને મોટા લોકો સૌ લોકોને ક્રિકેટ ખૂબ જ અતિ પ્રિય રમત છે. તો ક્રિકેટ રમત જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાય છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા દેશનો વિજય થાય ત્યારે તેની ખુશી આખો દેશ મનાવે છે. આમ વિવિધ રમતગમતો રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. ત્યારબાદ 8મું પરિબળ છે સમૂહ સંચારના માધ્યમો. સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ટેલિવિઝનમાં કોમી એકતા, સર્વધર્મ સમભાવ, દેશભક્તિ વગેરેને લક્ષ્યમાં લઈ અને ધારાવાહિક, ફિલ્મો, સમૂહ ગાન, સમૂહ નૃત્ય વગેરે કાર્યક્રમો તથા સ્વાતંત્ર્ય દિન, ગણતંત્ર દિન ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ પ્રેરક બની રહે છે. કે ખાસ કરી અને ટેલિવિઝનમાં ઘણા બધા એવા ધારાવાહિકો પ્રસારિત કરવામાં આવે છે કે જેમાં કોમી એકતા, સર્વધર્મ સમભાવના દર્શન થતાં જોવા મળે છે. તો તેની સાથે સાથે લોકોમાં દેશભક્તિ જાગૃત થાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે. તો આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ કે નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિક, ફિલ્મ કે સમાચાર જેવા કાર્યક્રમમાં વણી લઈ અને દેશના નાગરિકોને સાચી સમજણ આપે છે. દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફી વળે છે. તો આમ સંચાર માધ્યમોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકમાં સભાનતા ઊભી કરે છે, જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ઉપયોગી બને છે. તો આવી રીતના સમૂહ સંચારના માધ્યમો લોકોમાં રાષ્ટ્રીય એકતા સર્જવા માટે ખૂબ જ મહત્ત્વનું પરિબળ સાબિત થયેલું છે. ત્યારબાદ 9મું પરિબળ છે વાહન વ્યવહારના સાધનો. ભારત ભૌગોલિક
સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે, પરંતુ વાહન વ્યવહારના સાધનોએ આ બધાને જોડવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કે આપણે અગાઉ જોઈ ગયા કે આપણા ભારત દેશમાં ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય ખૂબ જ મોટું જોવા મળે છે, છતાં પણ વાહન વ્યવહારના સાધનોએ તેને જોડવા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે. કે વાહન વ્યવહારના સાધનોને કારણે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ખૂબ જ ઝડપ થતી હોવાને કારણે કે લોકો એક જ રાષ્ટ્રના નાગરિક છે તેવી ભાવના ખૂબ જ દ્રઢ બનતી જાય છે. તો વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક 1,15,000 કિલોમીટર ભારતીય રેલ ધરાવે છે, જે દરરોજના 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે અને જે ભારતના બધા જ રાજ્યો અને પ્રદેશોને જોડે છે. કે ભારતનું રેલવે નેટવર્ક દરરોજના 2.3 કરોડ લોકોને મુસાફરી કરાવે છે અને ભારતના બધા જ રાજ્યો અને પ્રદેશોને તેની સાથે સાંકળી લેવામાં આવ્યા છે. તેવી જ રીતે વિમાન સેવા દ્વારા પણ ભારતના મોટા નગરો જોડાયા કે તેનાથી ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે. વર્તમાન સમયમાં નોકરી, ધંધા, રોજગાર, શિક્ષણ તથા પ્રવાસ, પર્યટન માટે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. તો આ રીતના રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા માટે વાહન વ્યવહારના સાધનો પણ ખૂબ જ મહત્ત્વની કામગીરી બજાવે છે. ત્યારબાદ છેલ્લું અને 10મું પરિબળ છે પરસ્પરાવલંબન અને સંયોગીકરણ. આધુનિક ખેતી, ઉદ્યોગ, વ્યવસાયિક સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતાં જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પરાવલંબન અન્ય ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહ્યું છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામના સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરો કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે છે. કે ખાસ કરી અને વર્તમાન સમયમાં જ્યારે સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામના જે સંયોગીકરણ થવા લાગ્યા છે, તો તેના કારણે કે લોકોને એકબીજા સાથે તાલથી તાલ મિલાવી અને રહેવું પડે છે. તો તેના કારણે અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા છે. તો હાલ ઘણા વ્યવસાયો એવા છે કે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનું પરસ્પરાવલંબન જોવા મળે છે કે તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકા નિર્માણ થાય છે. કે ઘણા બધા વ્યવસાયો વર્તમાન સમયમાં આપણને એવા જોવા મળે છે કે જ્યાં કણે કોઈ પણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષાને સ્વીકારવામાં આવતા નથી. તો તેને કારણે પણ રાષ્ટ્રીય એકતાનું નિર્માણ થતું જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ, આ એકમમાં આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની સમજ મેળવી, રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની માહિતી મેળવતા ભારતીય સંસ્કૃતિ વિશેની સમજ મેળવી. તો વિવિધ સમુદાયોમાં જોવા મળતી એકતા અને અખંડિતતા ભારતીય રાષ્ટ્રની આગવી બાબત છે. તે સંદર્ભમાં હવે પછીના એકમમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશેની માહિતી મેળવીશું.